સીતારામ બધાઈને બપોરના વાગી ગયા છે 4:45 બપોર પછીના હાવ બહુ નવર્યું થઈ અને ઓટલે બેસી ગયું જો બા કે બા બોલતા નથી બા કોઈને ઓળખતા નથી મસ્ત જમી લીધું હાજાઈ થઈ ગયા હવે જરા કમથી ઉધરસને શરદી છે બેયને હું અહીંયા જ દવા લઈ આવી જોવે છે આમ કરે છે સીતારામ એને હું હોય ને એટલે એને સ્વર્ગ હોય પૃથ્વી ઉપર સ્વર્ગ છે અમારા બાને હું હોય એટલે હું ન હોય એટલે એને દુઃખનો દરિયો સુરતા ભૂલી જાય ભાન ભૂલી જાય ખાય નહીં પડ્યા રહીએ બોલવું હોય તો બોલે નહીં તો ઉતારીએ હમણાં જ મારા દીકરોને બહુ આવ્યા ને કે એમ જ કહેતા તા તો બદલાઈ ગયા કે બા તો જજો તો બધું કરવા માંડ્યા ને કામ કરવા માંડ્યા ઈ છે ને ફેર નાને તમે મહત્ત્વ આપો ને વૃદ્ધોને મહત્ત્વ આપો ને કે નાના એનું ઘરની અંદર મહત્ત્વ છે તો એ વધારે ખુશી અમારે મકાનનું કામ બાજુમાં ચાલુ છે કે લાદીનું કટિંગ કામ કરે છે તો બાજુમાં ટડડડડ અવાજ આવે લાદી કાપે ને ડૉક્ટર કે બેન 2 દિવસ કે 3 દિવસ ગળામાં બહુ જ હોજો આવી ગયો તમારે આપણે છે ને ઓલા ધાનના ધનેડા છીએ કોઈ દી બહાર નીકળ્યા ના હોય ને એટલે ઇન્ફેક્શનની વધારે અસર થાય કાંઈ બહાર ફરતા હોય ને એને કાંઈ ન થાય બહાર જવું એ કંઈ ખોટું નથી પણ તમે 31 વર્ષે આપણે પહેલી વાર હું એટલું બહાર ફરી એ મને વહમું લાગ્યું માણા બહાર રખડતા જોઈએ બધાય ફરતા હોય દર વેકેશનની અંદર બધાય વેકેશન કરવા જતા હોય ક્યાંક ને ક્યાંક ફરતા હોય હરતા હોય મારે તો દિવાળી હોય કે હોળી હોય કે હાતમ હોય ઘરની અંદર 4 દિવાલની વચ્ચે જ રહેવાનું એટલે વહમું આ પડ્યું છે જાત્રા વહમી નથી લાગી કોઈ દી જાય નહીં ને એ વહમું લાગ્યું છે અને મૂકીને કોઈ દી ક્યાંય ગઈ જ નથી પિંકુબાઈને હા રોડ ઉપર બધા નીકળે ને જોઈ રાખે હું હોય તો બહાર બેહાય ઓલા તો ઘરમાં છોકરાઓને હરવું ફરવું હોય બહાર નીકળી જાય અંદર તાળું મારીને ખબર છે કે બા અંદર એકલા રહે પછી એકલા ને એકલા શું કરે બિચારા ઘરની અંદર આટા મારે રાખે મૂંઝાઈ રાખે સીતારામ બોલે સીતારામ એમ કે આમ સીતારામ બોલાય સીતારામ બોલાય કોક નીકળે ને સીતારામ બોલાય સીતારામ હજી ગાડી અઠવાડિયે પાટે આવશે ધીમે ધીમે ઓલું તાજું બધું કરાવવું પડશે ધીમે ધીમે મેમરી બધી તાજી થાય કાલે બધા છોકરાઓના ના બધાના નામની યાદ કરાવ્યા યાદ આવી ગયું બધું ધીમે ધીમે તાજું થાય બધું પછી સીતારામે આવીએ ને રામ લક્ષ્મણ જાનકી આવીએ બધું આવીએ ધીમે ધીમે સીતારામ હરિનું નામ 1000 વાર હરિનું નામ 1000 વાર કૃષ્ણ કરોડ વાર વારંવાર ઘણા પૂછતા હોય કે બાને અહીંયા શું લઈ ગઈ આ દાંત કહેવાનો છે બા છે ને નાના હતા લગભગ આજથી 20 વર્ષ પહેલાંની વાત છે 20 નહીં પણ 35 વર્ષ પહેલાં હું આવ્યા પહેલાં બાનો ભાઈ ગુજરી ગયા નાના તો બા છે ને પડી ગયા હતા પછી એને લોહી મરી ગયું છે ધાબુ કે કંઈ નથી બહુ નાના ઉંમરની અંદર કાળો ડાઘ થઈ ગયો હોય તો પડી ગયા હોય ને એનું લોહી મરી ગયું ધાબુ છે બાને મારા આવ્યા પહેલાંની વાત છે મારી આવ્યા પહેલાં કદાચ 4-5 વર્ષ પહેલાં કહેતા હતા કે ગુજરી ગયા હું આવી અને 32મું વર્ષ બેઠું એટલે 36 વર્ષ પહેલાં લોહીમાં પડી ગયું છે આ ડાઘો શેનો છે હમણાં કહે આ ધાબુ શેનું છે આ કાળું ભાત આ કહેવાનું છે એ પહેલેથી હા કેમ કરતા હતી યાદ આવશે તો કે હવે યાદ ના હોય અત્યારે યાદ ન હોય બધે ભૂલાઈ ગયું આટલા વર્ષે તો યાદ કરાવવું પડે મારો અવાજ એટલો બધો રાયડું નાખવાનો નથી નહીંતર હમણાં યાદ કરાવું
મને હાવ બોલવાની ના પાડી છે, છતાંય ધીમે ધીમે ત્યારે વાતો કરું. 4-5 દિવસ કાંઈ બોલતા જ નહીં. ગળામાં બહુ હોજો છે તમારે ઇન્ફેક્શનનો. પોદરા જેવા છીએ આપણે કાંઈ આપણામાં કાંઈ છે નહીં. જરાક બહાર નીકળીએ ને તો એની અસર થવા માંડે આપણા ઉપર, તરત જ અસર થાય. શું છે? હા તો કાંઈ હા તો કાંઈ તો કાંઈ પડ્યા છે. કેવું યાદ આવી ગયું. બાજુમાં કુંભારના માજી છે, પેરેલાઇઝ, લગભગ 15-20 વર્ષ ત્યાં પથારીમાં છે. પેરેલાઇઝ છે એટલે બહાર તો નીકળી ન હતો, એટલે એનું કેસ કે હતો કાંઈ બિચારા પડ્યા એમ છે. બધું હું આવું ને તો એને બધું થોડું થોડું યાદ રહે. ને ઓલા તો પછી એને ઘરમાં ને બહાર ને ઘરમાં ને એકલા ટોયલેટમાં ને બાથરૂમમાં ને ફળિયામાં ને સીડીમાં ને ચડે રાખે ને બસ આટા મારી રાખે ઘરમાં. બોલવા ચાલવા વાળું તો ન હોય. નજીક આવે, મારી બાજુમાં આવે છે. એને પોતાની શરદી જરાક થઈ છે, ઉધરસની શરદી. કોણ દેખાય એ આ તો સીતાફળના પી દીધા ને બાને, સીતાફળ લીધા હતા તો એ લીધા. સીતાફળ તો ચાયમાં તો શું ખાવાનું હોય, સીતાફળમાં તો આમ ચકરી નાખી દેવાનું હોય, બાકી તો એને ચાટતા કંઈ આવડે નહીં. બી અમે કંઈ આમાં તો કંઈ નથી, મીઠું મીઠું છે ખાલી. કંઈ બી કાઢે, પાપરા કરે, ઓલા હરગવાની હિંગું, સીતાફળ, આ ડોલાનું નકામાં બધાય. હમણાં બા છે ને વાયડા થઈ ગયા, કેળા નથી ખાતા. પહેલાં બા બહુ કેળા ખાતા. હવાર હાંજ આખા દીની અંદર બાએ દર્જનિક કેળા ખાઈ જતા, 12 કેળા ખાઈ જતા. શરદીનો કોઠો બાને નથી. તો હવે ઉંમર પ્રમાણે પછી બધું થાય. 15 દિવસ થયા છે, નખ કેવડા પાવડા જેવડા થઈ ગયા. આજે તો બહુ મોડું થઈ ગયું હતું, હોસ્પિટલથી આવી. 1 થઈ ગયો તો પછી રસોઈ કરીને આવીને જઈમાન ઉધરસ બંધ જ નથી રહેતી. કાલે નખ કાપ દઈ, સવારમાં નવડાવીશ ને તો પોચા થઈ જાય નખ. હજી કાલનો દિવસ સ્કૂલે નથી જવાનું. 16 તારીખથી સારું 2 દિવસ તો પાછું અમારે કીધું કે ના આવતા સ્કૂલે, એટલે 2 દિવસ આરામ હજી વધારે થઈ જાય. નિરાત લીધું તરખાઈ ગઈ નહીં. સીતારામ 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 સીતારામ. જેટલા રામના નામ લેવડાવો ને એટલા સારા. ગલટા માણાને પણ ન ગમે, નહીં લે. થોડીક વાર લે પાછું પર ધ્યાન છે ને ચંચળ થઈ જાય કચરામાં. ઉધરસ છે ને એવી બીમારી છે કે બીમારીમાં ન ગણાય અને કાંઈ નહીં. આખી રાત આપણે હુવા ન દઈએ, આખી રાત નીંદર જ ન આવે, આપણે જરાય નીંદર ન આવે. ચા હુવા જાય ને ત્યાં ઠોબો 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 ચાલુ થાય. બપોરે નીંદર ન થાય, નીંદર પૂરી ન થાય એટલે બીમાર પડીએ આપણે. અશક્તિ જેવું આવી જાય. એનું મોઢું જો પીળું પીળું થઈ ગયું બાની હમણાં. થોડાક લેવાય તો ગયા 15 દીમાં. સીતારામ બધાયને. એક સાથે વિડીયો હમણાં નથી બનતો, ધીમે ધીમે બનાવવો પડે. અવાજ ખુલતો જ નથી, ધીમે ધીમે ખુલશે. હજી 10-12 દિવસ લાગશે. બધાય પેતરા કરું, નાશ લઉં ને વિક્સ લગાડું ને ઉકાળા પીવું ને બધુંય કરું, પણ ધીમે ધીમે ઓલું એમ કહે કે આખું બધું બગડી ગયું હોય, ફંક્શન જ આખું બગડી ગયું હોય તો સુધરતા વાર લાગે. બધા એમ કહે છે કે જાત્રાએ ગયા થાકી ગયા. માણસ આખો જગ જાય, ફરતા હોય, રખડતા હોય. ડ્રાઈવરો છે, ડ્રાઇવિંગનું જે કરતા હોય એને 365 દિવસ જે છે એ ટ્રાવેલિંગમાં જ જતા હોય, પણ એનું રૂટિન થઈ ગયું હોય એને કાયમ. અને મારા જેવા 31 વર્ષે બહાર નીકળ્યા હોય અને ઝાઝા દિવસ પૂરતા હું જાઉં ને તો જુનાગઢ જાઉં બેનના ઘરે, વિસાવાડા જાઉં બેનના ઘરે, મમ્મીના ઘરે જાઉં જુનાગઢ. સવારે ગયા હોય તો બીજે દી પાછા ને કાંઈ છે પાછા, રોકાવાનું ક્યાંય હોય નહીં. ગાડી લઈને ગયા હોય તો ફટકરતા પાછા આપણે આવતા રહીએ. એટલે બહુ ટ્રાવેલિંગ નથી કર્યું, બહાર નીકળી નથી, બહારની દુનિયા જોઈ નથી. લખું છે ને મને એ જ કહેતો હતો કે તમને છે ને બહાર નીકળ્યા નથી ને એની અસર થઈ. બહાર નીકળો કોક દીક તો ખબર પડે કે બહારની દુનિયા કેવી છે, બહાર નીકળવાનું ભાન થાય તમને. એક જ કામ કર્યું, આ ઘરની અંદર આવીને પરણીને 16 વર્ષની હતી હું,
10મું ભણીને આવી ગઈ હતી, 16 વર્ષની હતી ખાલી. તે દિવસની ટહેડા જ કરું છું. છોકરાઓ ભણતી હતી, એમાં ભણતા ભણતા ભગવાને 2 દીકરા દીધા. ઘરની અંદર પરિસ્થિતિ સારી ન હોય એટલે આપણે કામે લાગી જ જવું પડે. ટહેડા કર્યા, નોકરી કરી. નોકરી કરતાં કરતાં પરિવારને સાચવતી ગઈ, લાઈનમાં લેતી ગઈ ને ધીમે શૂન્યમાંથી સર્જન કર્યું. રિક્ષામાં ઘર તો હાલે નહીં કાંઈ, માંડ 2 છોકરા રોટલા નીકળે, કાંઈ છોકરાઓનું ભણતરને સારું એજ્યુકેશનને ના થાય. અટાણે બાયુને ઘરના કામ કરવા પડે ને તો એ દાખલા પડે છે. ઘરનું ખાલી એક ટાઈમ રસોઈ કરીને દેવી પડે ને તો એ મોઢા ચડી જાય. ત્યારે આપણે આપણો ભૂતકાળ યાદ આવે કે વહેલી 4 વાગે ઉઠતી. મને મારો ભૂતકાળ યાદ આવે ઘણીવાર કે 4 વાગે હું ઉઠીને બધાયની, મારા નણંદના છોકરા, મારા જેઠના છોકરા, મારા 2 છોકરા બધા અહીંયા ભણતા. 7 વર્ષ મારી ઘરે રહ્યા અને મારો આટલો પરિવાર, એનો પીંડો એક રોટલી કરતી હું બધાયની. રોટલી કરી, ખવડાવી પીવડાવી, નાસ્તો કરી અને હું કોલેજે જતી. કોલેજે જઈને 3-4 કલાકની એક ધારી વાંચું. આવીને 11:30 થાય ને તો હું આવી જાઉં. 11:30 કોલેજ પૂરી થઈ જાય, અમારે આવવા દેતા મને. વળી પાછા એટલાનો પીંડો કરું, જીનકા બધાય ખોરાક હોય બધાયની. પછી પાછા બપોરનું રસોઈ કામ, કચરા પોતા, કપડાં. આટલાના કપડાં ક્યાં પૈસા હતા તે આપણે કામવાળી રાખીએ. નળિયાવાળા મકાન હતા, ગરીબાઈ આટો લઈ ગઈ હતી. નોકરી કરીએ ને પછી 2 છોકરા ભેગા થાય. હાંજ પડી જાય, હાંજે બધા હુઈ જાય, બધાનું રાંધીને ખવડાવીએ. મારા હારાય જીવતા. વળી પાછું હાંજે જમવાનું તો એટલા માણસ 10-12 જણાનું એટલું રાંધવાનું. છોકરાઓને રાખતા જવાના, મારા છોકરા નાના એને ભણાવતા જવાના. આમ કરતાં ભણતર પૂરી કરી. જીવન આમ પૂરું થઈ ગયું અને ધીમે માંડ એમ થયું કે કાંઠો આવ્યો. છોકરાઓ નોકરીએ ચડાવ્યા, પરણાવ્યા. એક વિદેશ વયો ગયો અને એકને સરકારી નોકરી થઈ ગઈ. જ્યોત્સનાબેન હજી ન્યા છે, ત્યાંથી એક સ્ટેપે આગળ વધ્યા નથી. એટલે હું મારી લાઈફ તો હું જીવી જ નથી. આપણે કહીએ ને કે માનવ દેહમાં આવ્યા તો હું ધહેડો કરવા આવી. બીજું 7 વર્ષ સુધી એકને રાખ્યા. અત્યારે આપણે પાણીનો ગ્લાસ જોતો હોય ને તો આપણે કોઈ પાણીનો ગ્લાસ ભરીને દઈએ નહીં, ટિફિન બહારથી મગાવવું પડે મારે. સમય છે ભાઈ, સમય બલવાન છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો, વહી તારી માયગું હતી એને આપણે દઈ દીધી. બસ હવે જીવનનું મેં એક જ ધ્યેય બનાવી લીધું કે મારા સિવાય બીજું જીવનની અંદર કોઈ જ નહીં. હું અને મારો ગિરધર કૃષ્ણ કનૈયો. ત્રીજા માણસનું જીવનની અંદર કોઈ માણસો જોઈ લીધા, પરિવાર જોઈ લીધો, સગા સંબંધીઓ જોઈ લીધા, મારા નહીં જોઈ લીધા અને બીજા નહીં જોઈ લીધા. એટલે જીવન જે છે એ આપણામાં આપણે ખુશ રહેવું, એનાથી વિશેષ કાંઈ જીવનની અંદર છે જ નહીં. આ સત્ય સારું થયું, સમજાઈ ગયું કે સુખી થવું હોય તો આપણે આપણા વિશે વિચારવું પડે. કારણ કે તમારા સિવાય તમારું કોઈ જ નથી. જ્યારે તમારી જરૂર હોય ત્યાં સુધી તમે સોનાના અને જરૂર પૂરી થઈ જાય એટલે કીચડના. આ દુનિયા છે. હસતા ખુશીથી જીવવાનું. અફસોસ જીવનની અંદર કહેવાયને કરવાનો નહીં. કર્યું છે એ ક્યાંક નોંધ ભગવાને રાખી જશે. એટલે હવેનો સમય ભગવાનને, અને બસ મારું એક કર્તવ્ય પૂરું થઈ જાય, બાની જવાબદારી, એટલે જીવનમાંથી મુક્તિ ભલો. આવજો બધાય. હવે વધારે નહીં બોલાય. સીતારામ બધાયને. વિડીયો અને મારો વિચાર જો સારો લાગે તો ચોક્કસ કમેન્ટ કરજો.